વડોદરાના વોર્ડ નંબર 1માં પાણી પુરવઠાનો વાલ્વ બંધ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું સામે આવ્યું। મ્યુનિસિપલ કમિશનરની તપાસમાં સામે આવ્યું કે એન્જિનિયર યોગેશ વસાવાએ બદલી થયા બાદ ઓપરેટર સંજય માળી અને જેસીબી ડ્રાઈવર ગુણવંત સોલંકીને વાલ્વ બંધ કરવાની સૂચના આપી। પાણી પુરવઠા વિભાગના એચઓડી ધાર્મિક દવેના નિવેદન બાદ સીસીટીવી તપાસમાં આ ત્રણેય શકમંદ ઝડપાયા। આરોપીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ કરાશે। શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વોર્ડ નંબર 1 માં જે રીતે નવાડ વિસ્તારમાં 3 થી 4 દિવસ પાણી બંધ થઈ ગયું, એમાં વડોદરા શહેરના અમારા વોર્ડ નંબર 1 ના જે ડેપ્યુટી એન્જિનિયર હતા તેની બદલી કરવામાં આવી। એ ડેપ્યુટી એન્જિનિયર દ્વારા હિન્દ કક્ષાનું ષડયંત્ર કરી અને બહારની જે પાણીની લાઈનનું જે નેટવર્ક છે એ પાણીની લાઈનના નેટવર્ક પર જે વાલ છે એ વાલ બંધ કરી દેવામાં આવ્યો। એ વાલ બંધ કરવાથી 30,000 થી ઉપરના લોકોને તકલીફ પડી પાણીની। અને જ્યારે પાણી માટે લોકોએ હોબાળો મચાવ્યો, લોકોએ જ્યારે રજૂઆતો કરી ત્યારે એન્જિનિયરો આવ્યા, એ એન્જિનિયરો પર પણ રોષનો ભોગ બન્યા અને આવા અધિકારીઓને કડકમાં કડક સજા થાય એવી